બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે શનિવારે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા સંજયભાઈ દવેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। શરૂઆતમાં અવસાન પામેલા શિક્ષકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। શિક્ષકોના પ્રશ્નો જેવા કે જીપીએસસી પરીક્ષામાં ભાગ લેવા, બીએલઓની નિયમિત બદલી, શાળા પ્રવાસ, જીપીએફ, સીપીએફ પ્રશ્નો અને શાખાની ખાલી જગ્યાઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। નિરાકરણ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। રચનાત્મક કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા શનિવારે ડીસા પ્રીતિનગર પેકે શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। સંકલન સભાની શરૂઆતમાં અવસાન પામેલા પ્રાથમિક શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ પ્રાસંગિક સ્વાગત પ્રવચન સિનિયર ઉપપ્રમુખ પાંચાભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રાગજીભાઈ પટેલ દ્વારા એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગત સભાના પ્રોસિડિંગને બહાલી આપવામાં આવી હતી। પ્રાથમિક શિક્ષકોના અનુભવને ગણી જાહેર સેવા આયોગની જીપીએસસી દ્વારા લેવાતી GES2 TPEOની પરીક્ષા પ્રાથમિક શિક્ષકોને આપવા બાબતે તેમજ સ્થાનિક કક્ષાએ શાળા પ્રવાસ, જીપીએફ ઉપાડ અને હિસાબો, શિક્ષણ શાખામાં કારકુનની ખાલી જગ્યાઓ, એરિયર્સ બિલો, સીપીએફ ખાતાઓ વગેરેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને નિરાકરણ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। હાલમાં નવા બીએલઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં બીએલઓના વિસ્તારોના આધારે બદલી નિમણૂક કરવામાં આવી છે, જે બાબતે સુધારો કરવા 3 વર્ષથી વધુ સમય બીએલઓ રહેલા શિક્ષકોના આદેશો રદ કરવા તેમજ મહિલાઓને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવી। જે પરિણામ ન મળે તો બીએલઓ કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેમજ આગામી સત્રમાં સંગઠન દ્વારા રચનાત્મક કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી। આ સાથે જિલ્લા વિભાજન બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સંકલન સભાના અધ્યક્ષ સંજયભાઈ દવે દ્વારા આગામી સમયમાં પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા તેમજ સંગઠનના રચનાત્મક કાર્યો અને ઘટક સંઘના સારા કાર્યો બિરદાવવામાં આવ્યા હતા। આ સંકલન સભામાં તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખ, મંત્રી, ખજાનચીઓ, જિલ્લા હોદ્દેદારો અને મહિલા પ્રમુખ તેમજ કન્વીનર હાજર રહ્યા હતા। સંકલન સભાનું સંચાલન રાણાભાઈ માળી દ્વારા અને આયોજન વ્યવસ્થા હરેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું।